અને એટલા માટે તું જ કહેતી હતી ને કે તમારા બા નથી એટલે મારે તમારા ઘરને સરખી રીતે સાચવવું પડશે, હતો એકડો ઘૂંટવો પડશે, હતો સાફ સફાઈ કરવી પડશે. તો એ બધું હવે કદાચ તારે ન કરવું હોય એટલા માટે ત્યાં કર્યું હોય. તમને ખબર છે કે મકાન કદાચ 10 કરોડનું બનાવીએ ને તો એ સાફ સફાઈ તો કરવી જ પડે. નવા મકાન બનાવવાથી કામ બંધ ન થઈ જાય. આ બધા વસ્તુમાં મને એક જ વસ્તુ દેખાય છે. શું ખબર? શું તને મારા બાપુજી નડે છે. શું હા, ચોખ્ખું કહી દે ને. નક્કી કરી લે. મને મકાન જોઈએ છે કે બાપુજી નડે છે કે તું નથી ગમતો? જો હું બીજું મકાન લાવું એટલે આપણે બંને ત્યાં એકલા જ રહીશું, અને ગાડી લઈ લો એટલે આપણે ફરવા બરવા બહાર જે અત્યાર સુધી નથી ગયા, જે તે કીધું નથી એ લગ્ન પછી તું કહી શકે ને કે મારે બહાર જવું છે. ટુ વ્હીલ છે કે નહીં? અને નાનપણથી હું કોઈ ફોર વ્હીલમાં ફરતી નથી એટલે મને કોઈ વાંધો પણ નથી. ખરેખર તું ગમે તે કર લે, ગુસ્સો એમ શાંત નહીં પડે. અને તે મને અહીંયા બોલાવ્યો ને, હું આવવાનો જ નહોતો, પણ તે વારંવાર ફોન કર્યા એટલે આવ્યો છું. સમજી તું? આદિ, હું હજી પણ કહું છું, મેં એવા કોઈ મેસેજ નથી કર્યા. હું આવું વિચારી પણ ન શકું ક્યારે. અને જો મેં મેસેજ કર્યા જ હોય તો તારે પ્રૂફ રાખવું જોઈએ ને, જેથી મને પણ માનવામાં આવે. હું કેવી રીતે હા પાડું કે મેં મેસેજ કર્યા છે જ્યારે મેં કર્યા જ ના હોય? કઈ વાંધો નહીં, નથી કર્યા ને એમ રાખો. જે વાંચવાનું હતું મેં વાંચી લીધું છે. તો હવે ઘરે જઈને શું કહું? કહી દેજે કે કદાચ તો આ સટપણ નહીં જ રહે. તું સમજતો કેમ નથી આદિ? તને વાંધો શું છે? લગ્નને થોડા દિવસની વાર છે. સગાવાલામાં કેટલી વાતો થશે એ ખબર છે તને? લગ્ન પછી પછતાવું ને એના કરતાં અત્યારે જ આ ડિસિઝન લઈ લેવું સારું. આદિ, મારી વાત તો સાંભળ. લગ્ન પછી પસ્તાવાની ક્યાં વાત આવે છે? મારી વાત તો સાંભળ આદિત્ય, મારી વાત